માંડવીમાં રાજ્યકક્ષાના વાર્ષિક તાલીમી કેમ્પમાં પેરાસેલિંગ દ્વારા એનસીસી કેડેટ્સ દ્વારા ઉડાન ભરવામાં આવી. સાથે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીને એનસીસી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સમગ્ર આયોજન 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા કરવામાં આવ્યું. જુઓ વિશેષ અહેવાલ. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા કેમ્પનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું, જેમાં આર્મી તથા નેવીના 594 કેડેટ્સ વાયુસેનાના વરિષ્ઠ સેવાનિવૃત્ત અધિકારીના માર્ગદર્શન હેઠળ પેરાસેલિંગની તાલીમ લઈ રહ્યા છે. એનસીસી ગ્રુપ જામનગરના આર્મી તથા નેવીના 594 કેડેટ્સ 14થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન માંડવી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત પેરાસેલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. કેડેટ્સમાં નેતૃત્વ, ટીમ વર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાનો પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણિત ટ્રેનર્સની નિષ્ણાત દેખરેખ હેઠળ કેડેટ્સને પેરાસેલિંગની મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે, જેમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ સાહસિક અનુભવે કેડેટ્સને ડરને દૂર કરવા, તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયા કિનારા ઉપર ઉડાન ભરી आत्मविश्वास વધારવાની अमूल्य तकों आपी है। आज हमें CATCA हमारे इस ट्रेनिंग के का लास्ट ट्रेनिंग कैंप है जो हम यहाँ पे भुज में कंडक्ट करा रहे हैं। और मांडवी एक जगह है भुज के पास में जहाँ पे हमारा ये कैंप चल रहा है। और यहाँ पे जो एक्टिविटी मेन एक्टिविटी इस कैंप का जो है वो पैरासेलिंग एक्टिविटी है। और यहाँ पे हम मौका दे रहे हैं 400 कैडेट्स को, जो मिक्स ऑफ सीनियर डिवीजन गर्ल्स एंड बॉयज़ वो दोनों पार्टिसिपेट कर रहे हैं। और हमारा टारगेट है 400 कैडेट्स को मौका देने के लिए ये पैरासेलिंग के लिए। हमारा मेन मकसद है बच्चों के अंदर एक मौका देना, बच्चों के अंदर से वो डर निकालना कि मैं ये नहीं कर सकता, मैं हमें कैसा लगेगा, क्या हम हवा में उड़ेंगे तो क्या डर लगेगा, वो एक डर निकालने का, इनको एक मौका देना, इनको एक जोश देना। कैंप में कैडेट्स को जी पैरासेलिंग में जो भी उपकरण है उनकी पूरी जानकारी दी जाती है। सेफ्टी के साथ कैसे उड़ना है, हवा में जाना है, टेक ऑफ से पहले कैसे कैडेट को तैयार होना है, हवा में क्या करना है और उतरने के टाइम क्या सेफ्टी प्रिकॉशन लेने के बाद अच्छे से नीचे उतरना है, पूरी जानकारी देने के बाद हम उनको उड़ान भरवाते हैं। जो उत्साह कैडेट में मुझे दिखा, यहाँ पर बॉयज़ और गर्ल्स दोनों का बराबर उत्साह मिल रहा है। उनको एक लाइफ में एक ऐसा अनुभव आगे शायद न मिले जो एनसीसी से इनको मिल रहा है। उनको उत्साह और जो जोश है वो काबिल तारीफ है। અત્યારે કેટલાક એવા એનસીસી કેડેટ્સ છે જે બહારથી આવી રહ્યા છે. અમારો આ કેમ્પ 14 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધી હાલવાનું છે, જે પેરાસીલિંગનું છે. પેરાસીલિંગમાં છોકરાઓને બધું શીખવાડવામાં આવે છે કે પેરાસીલિંગ તમારા માટે શું છે અને કેવી રીતને કરવાનું. હું જ્યારે પહેલા દિવસે અહીંયા આવી ત્યારે જે સર આવેલા છે બહારથી, એરફોર્સના સર છે, એ પેરાસીલિંગ કરાવે છે. કેવી રીતના એમને ઇક્વિપમેન્ટ પહેરવાનું છે, કેવી રીતના એમને ધ્યાનમાં રાખવાનું છે કે શું નથી. પહેલા તો સૌથી પહેલા અમે એમને 5-6 દિવસ એમને શીખવાડ્યું છે કે કેવી રીતના વસ્તુ પહેરવાની છે, શું ભૂલ નથી કરવાની, શું એ બધી બાબતે એમને ગાઈડલાઈન આપ્યું છે. અને પછી એમને અમે એક ડેમો સેશન, જેવી રીતના મેં આજે ડેમો આપ્યો છે, એમને ડેમો કરીને કે આવી રીતના થાય કે છોકરાઓ કે જોવે અને પાછા ભૂલ ના કરે, કે પોતાની રીતે કંઈક એમના પ્રત્યે કંઈ એમને હાંચ ના આવી જોઈએ. એ પ્રમાણે પહેલા ડેમો સેશન અમે આપીને એમને બતાડીએ છીએ કે આવી રીતના છે. અને અત્યારે અમે બી એમને ગાઈડલાઈન આપી છે કે પહેલા રીતે જે પેરાસીલિંગ કેમ કરવામાં આવે છે, શું છે. પેરાસેલિંગ તાલીમ એક રોમાંચક અને લાભદાયી અનુભવ સાબિત થઈ રહ્યો છે, જેનાથી કેડેટ્સના આત્મવિશ્વાસ, હિંમત અને અનુકૂલન ક્ષમતા નોંધપાત્ર વધી છે. આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે, જેનો ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા, શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે. બ્રિગેડિયર પી શશીએ કેમ્પમાં પરેડ નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત કર્યા હતા. પેરાસેલિંગમાં 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવનાર ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન NS શોકિન સેવાનિવૃત્તના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ કેમ્પમાં કેડેટ્સ પેરાસેલિંગની રોમાંચક તાલીમ લઈ રહ્યા છે. પેરાસેલિંગ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે વધુ એક સીમાચિહ્નરૂપ છે, જે એનસીસીના સૂત્ર એકતા અને શિસ્ત અનુસાર જવાબદાર, આત્મવિશ્વાસુ અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે. હું 8NU જામનગરથી આવી છું. અહીંયા 36 બટાલિયન તરફથી પેરાસેલિંગ કેમ્પ કરાવવામાં આવ્યો છે. હું તેમાં પેરાસેલિંગ માટે આવી છું.
અહીંયા મેં પેરાસેલિંગ મેં પહેલી વખત કરી છે. અહીંયા મને જ્યારે પેરાસેલિંગ માટે લઈ આવવામાં આવી પછી મને પેરાશૂટ પહેરાવ્યું. મને ત્યારે ખૂબ જ ગભરામણ થતી હતી, ખૂબ જ ડર લાગતો હતો કે કઈ રીતે હું પેરાસેલિંગ કરીશ. પહેલી વખત હતી, મને ખૂબ જ ડર લાગતો હતો. પછી મેં પેરાસેલિંગ મને ઉડાડવામાં આવી પેરાશૂટ પહેરાને, ત્યારે મને ખબર પડી કે નહીં, પક્ષીઓની જેમ પણ આપણે ફીલ કરી શકીએ છીએ. હવામાં બધા કુદરતી દ્રશ્યો જોવા મળે છે. અને આ બધી આની પહેલા સેફટીનું કહેવામાં આવ્યું હતું કે તમારે જો ત્યાં કાંઈ થાય, જો તમે પડી જાઓ તો તમને કઈ રીતે સેફ થવું, કઈ રીતે તમારે લેન્ડ કરવું, એ બધું અમને અહીંયા એરફોર્સના ઓફિસર્સ અને ઇન્સ્ટ્રક્ટર આવ્યા હતા, એનાથી શીખવાડવામાં આવ્યું હતું. તે પછી 36 બટાલિયન તરફથી અહીંયા ડ્રીલ, પરેડ, લેક્ચર્સ રાખવામાં આવ્યા હતા. તેમાં નેવી જે પાણીમાં કામ કરે છે એ લોકોને કઈ રીતે બીજી શિપ હારે કમ્યુનિકેશન કરવું, તો એના માટે સીમાફોર શીખવાડ્યું હતું. ડ્રોન્સ લેક્ચર લીધા હતા. ડ્રોન લેક્ચર જેમ કેમ ઉડાડવું, કેમ એને હવામાં ચલાવવું અને કેમ એને લેન્ડ करવું. नॉर्मल एनसीसी कैंप में जो एक्टिविटीज़ होती है, लेक्चर्स, ड्रिल, परेड वगैरह, वो तो सब होती है. उसके साथ हमें पैरासेलिंग जैसा एक अद्भुत एक्सपीरियंस करने को भी मौका मिला है, विच इज़ फ्री ऑफ कॉस्ट. यहाँ पर सिविल में अगर आप करने जाओ तो वो एक तो पेड रहता है, प्लस में जो लोग करवाते हैं हमें, वो यहाँ पर एयरफोर्स से रिटायर्ड ऑफिसर्स हैं जिनको इस चीज़ में बहुत ज़्यादा एक्सपर्टीज़ है, बहुत ज़्यादा एक्सपीरियंस है. सो सेफ्टी का और बाकी सभी चीज़ों का बहुत अच्छे से ख्याल रखा गया है और एकदम प्रोफेशनल तरीके से हमें सिखाया जाता है. फिर एक ये भी चीज़ है कि ये एडवेंचर स्पोर्ट है, तो उसे प्रैक्टिस करने से हमारा जो डर होता है वो भी कम होता है और हमें नए नए एक्सपीरियंस होते हैं, जिससे पर्सनालिटी डेवलपमेंट में हेल्प होती है. पर्सनालिटी डेवलपमेंट की बात करें तो हमारे जो लेक्चर्स होते हैं, नॉर्मल जो आर्मी की थियोरी वगैरह होती है वो तो सिखाई ही जाती है, वेपन ट्रेनिंग, फील्ड क्राफ्ट, बैटल क्राफ्ट. उसके साथ साथ नेशनल इंटीग्रेशन और लीडरशिप, पर्सनालिटी डेवलपमेंट जैसे भी लेक्चर्स लिए जाते हैं, जिससे हम अच्छे सोल्जर तो ठीक है बट एक अच्छे सिटीजन बन सकें कंट्री के और सोसाइटी को काम आ सकें. આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાન પ્રદાન, ડ્રોનનું લોકેશન સ્પોટિંગ, ઓપરેટિંગ, દેશની સુરક્ષા જાળવવા, સચેત નાગરિક તરીકેની ફરજો, નાગરિક સંરક્ષણ, પ્રાથમિક સારવાર વગેરેની ખૂબ ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના માર્ગદર્શન હેઠળ એસોસિએટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફની જહેમત સાથે આ વાર્ષિક તાલીમ કેમ્પ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, ભુજ.